હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા થોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 5, સમાંતર શ્રેણી. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 5.3ના દાખલા નંબર 17 સુધીના ઉકેલ મેળવતા શીખી ગયા હતા. આજના વિડીયોમાં આપણે જોશું સ્વાધ્યાય 5.3ના દાખલા નંબર 18 અને એના પછીના દાખલાઓના ઉકેલની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં જોઈએ દાખલા નંબર 18. વારાફરતી એ અને બીને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલ છે. એટલે પહેલી વખતે એને કેન્દ્ર લઈ એ બી ત્રિજ્યા લઈને અર્ધવર્તુળ બનાવેલ છે. પછી બીને કેન્દ્ર લઈ અને એસી ત્રિજ્યા અથવા તો બીપી ત્રિજ્યા લઈ અને અર્ધવર્તુળ બનાવેલ છે, જેની લંબાઈ L2 છે. આ રીતે ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલ છે. તેની શરૂઆત એથી થાય છે. એ બિંદુથી શરૂ કરીએ છીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5, 1, 1.5, 2 સેન્ટીમીટર વગેરે હોય તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો. અહીંયા પાઈ બરાબર 22.7 લેવાનું છે અને સૂચન આપણને કરેલું છે કે ક્રમિક અર્ધવર્તુળોની લંબાઈ L1, L2, L3 લેવાની છે અને કેન્દ્રો ક્રમશઃ A, B એમ લઈ અને અર્ધવર્તુળો રચવાના છે. તો મિત્રો, આવા 13 ક્રમિક અર્ધવર્તુળ રચવાના છે તો મળતા કુંતલની લંબાઈ કેટલી થાય? અહીંયા આપેલી આકૃતિ છે એની અંદર સૌથી પહેલાં એ કેન્દ્ર લઈએ, એ બી ત્રિજ્યા લઈએ તો આપણને L1 લંબાઈનું અર્ધવર્તુળ મળે. એટલે કુંતલની લંબાઈ L1 મળે. પછી બીને કેન્દ્ર લઈ બીપી ત્રિજ્યા લઈ અથવા તો બીસી ત્રિજ્યા લઈ અને અર્ધવર્તુળ રચીએ તો L2 કુંતલની લંબાઈ મળે. ત્યાર પછી પાછું એ કેન્દ્ર લઈ એસી ત્રિજ્યા લઈ અને અર્ધવર્તુળ રચીએ તો L3 અર્ધવર્તુળ મળે. પછી બી કેન્દ્ર બીડી ત્રિજ્યા લઈ અને અર્ધવર્તુળ રચીએ તો L4 અર્ધવર્તુળ મળે. આવી રીતે L1, L2, L3, L4 આવા અર્ધવર્તુળો 13 અર્ધવર્તુળોથી બનતું જે કુંતલ રચાય એની કુલ લંબાઈ જોઈએ છે. એટલે આપણને આ દરેક અર્ધવર્તુળની લંબાઈનો આપણે સરવાળો કરવો પડે. એટલે આપણને કુલ એવા 13 અર્ધવર્તુળની લંબાઈનો સરવાળો કરીએ તો આપણને કુંતલની લંબાઈ જાણવા મળે. તો એવી અર્ધવર્તુળોની લંબાઈ L1, L2 થી L13 સુધીની લેવાની છે. હવે મિત્રો, આપણે એનો ઉકેલ સમાંતર શ્રેણીની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં એ કેન્દ્ર લઈ અને L1 અર્ધવર્તુળ રચાય ત્યારે ત્રિજ્યા AB એટલે કે 0.5 સેન્ટીમીટરની ત્રિજ્યા છે. એટલે આપણે કહીએ કે બીજું અર્ધવર્તુળની લંબાઈ, આખા વર્તુળની લંબાઈ લેવી હોય તો એ 2πr પરિઘ થાય. આ અર્ધવર્તુળ છે માટે 2πr/2 એટલે πr થાય. તો અહીંયા આપણે નોંધી દઈએ અર્ધવર્તુળની લંબાઈ બરાબર
પરિઘ એટલે આખા વર્તુળની લંબાઈ, એનું અડધું એટલે કે 2πr/2 એટલે πr મળે, જ્યાં r ત્રિજ્યા છે જે ક્રમશઃ બદલાતી જાય છે. AB એટલે 0.5, પછી BC એટલે 1. તો આપણે હવે અહીંયા લેતા જઈએ કે જ્યારે AB બરાબર R1 ત્રિજ્યા હોય, એટલે કે 0.5 સેન્ટીમીટરની ત્રિજ્યા હોય, ત્યારે અર્ધવર્તુળની લંબાઈ L1 છે. તો આપણે એની લંબાઈ લઈએ. L1 બરાબર લંબાઈ કેટલી મળશે અર્ધવર્તુળની? πr. એટલે અહીંયા R1 ત્રિજ્યા છે એટલે πr1. પાઈ બરાબર 22 સપ્તમાંશ લેવાનું છે, એટલે આપણે લઈએ 22 સપ્તમાંશ ગુણ્યા R1 એટલે 0.5. આનો ગુણાકાર કરીએ તો આને આમ પણ લખાય 0.5 એટલે 1/2 એમ પણ લખાય. પ્રથમ અર્ધવર્તુળ છે, અડધા અડધાનો વધારો થાય છે ત્રિજ્યામાં, તો એમ પણ લખી શકાય. 22/7 ગુણ્યા 1/2. ગમે તે રીતે લખીએ, સાદુરૂપ આનું આપીએ તો 22 ગુણ્યા 0.5 એટલે 11/7, અથવા તો 2 ગુણ્યા 11 છેદ ઉડાડીએ તો 11/7 મળે છે. હવે એવી જ રીતે BC ત્રિજ્યા જે 1 સેન્ટીમીટર ત્રિજ્યા છે, તો ત્યારે અર્ધવર્તુળ રચીએ તો આપણને L2 લંબાઈનું અર્ધવર્તુળ મળે છે. તો એની લંબાઈ જોઈએ, એટલે R2 બરાબર 1 સેન્ટીમીટર, તેથી L2 બરાબર πr2 22/7 ગુણ્યા R2 એટલે 1, તો થઈ જશે 22/7. એવી જ રીતે હવે ફરી પાછું એ કેન્દ્ર AC ત્રિજ્યા લઈને અર્ધવર્તુળ રચીએ તો એની લંબાઈ થશે L3. તો હવે એ ત્રિજ્યા AC થઈ જશે 1.5, એટલે કે R3 બરાબર 1.5 સેન્ટીમીટર હોય, ત્યારે L3 બરાબર πr3 મળે, એટલે કે 22/7 ગુણ્યા 1.5. આનો ગુણાકાર કરીએ તો આપણને મળે 33/7. તો આ રીતે ક્રમશઃ આપણે લંબાઈ લેતા જઈએ તો જ્યારે કુલ 13 ક્રમિક અર્ધવર્તુળો લેવાના છે, એટલે R13 મળે, તો એ કેટલું થાય? હવે R1 પહેલી ત્રિજ્યા હતી એ અડધી હતી, પછી એમાં અડધા અડધાનો વધારો થતો જાય છે, તો એનો અર્થ એ થયો કે R1 બરાબર 0.5 એટલે કે 1/2, R2 બરાબર 1 એટલે કે 2/2 લખી શકાય, R3 બરાબર 1.5. તો R13 શું થાય? તો મિત્રો અહીંયા R1 એટલે 1 ગુણ્યા 0.5, 2 ગુણ્યા 0.5, 3 ગુણ્યા 0.5, એવી રીતે R13 બરાબર 13 ગુણ્યા 0.5 એટલે થઈ જાય 6.5 સેન્ટીમીટર. ત્યારે L13 બરાબર πr13
એટલે કે 22/7 ગુણ્યા 6.5 એટલે કે 22/7 ગુણ્યા 6.5 એટલે 13/2. આનું સાદુરૂપ આપીએ 2 ગુણ્યા 11 કરીએ અને 11 ગુણ્યા 13 કરીએ એટલે 143/7 મળે. તો આ રીતે પ્રથમ અર્ધવર્તુળની લંબાઈ 11/7, પછી 22/7, પછી 33/7, એવી રીતે 13મા અર્ધવર્તુળની લંબાઈ 143/7 મળે છે. એટલે આપણે આ બધી લંબાઈનો સરવાળો કરવાનો છે. તો એને આપણે શ્રેણીમાં લખીએ. તેથી અર્ધવર્તુળોની લંબાઈની મળતી શ્રેણી, એ શ્રેણી શું મળે? તો પહેલું પદ 11/7, બીજું પદ 22/7, ત્રીજું પદ 33/7. એવી જ રીતે 13મું પદ 143/7. તો આ શ્રેણી મળી. n બરાબર 13 પદ છે. અહીંયા a બરાબર 11/7 છે, d બરાબર 22/7 માંથી 11/7 બાદ કરીએ એટલે 11/7 એ d છે. તો a, d અને n મળી ગયું. તો આપણે આ બધા અર્ધવર્તુળની લંબાઈઓ છે, આ બધી L1, L2, L3 અપ ટુ Ln એટલે કે L13. તો એ બધાનો સરવાળો જોઈએ છીએ. તો સરવાળાનું સૂત્ર થશે Sn બરાબર n/2. હવે a, d છે, an પણ છે અંતિમ પદ. તો આપણે સૂત્ર મૂકીશું a પ્લસ l વાળું અથવા a પ્લસ an. કિંમત મૂકીએ તો n બરાબર 13 છે, એટલે 13 પદોનો સરવાળાનું સૂત્ર કિંમત મૂકીએ તો થઈ જશે 13/2 કૌંસમાં a એટલે પ્રથમ પદ 11/7 વત્તા l એટલે અંતિમ પદ 143/7. સાદુરૂપ આપીએ તો 13/2 કૌંસમાં 11 વત્તા 143 એટલે 154/7 બરાબર 13/2 ગુણ્યા 154/7 કરો એટલે મળશે 22. અહીંયા રફ વર્ક કરી શકાય. 154/7 કરીએ એટલે 7 દુ 14, 1 વધ્યું, 4 ઉતાર્યા 14, 7 દુ 14 એટલે 22 મળશે. તો હવે 2 ગુણ્યા 11 એટલે 22, 13 ગુણ્યા 11 એટલે 143 સેન્ટીમીટર. તો આપણને 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતું જે સ્પાઇરલ કુંતલ છે એની કુલ લંબાઈનો સરવાળો કરીએ એટલે કે એની કુલ લંબાઈ મેળવીએ તો 143 સેન્ટીમીટર મળે છે. મિત્રો સમજાયું? ક્રમશઃ એ ને કેન્દ્ર, પછી બી ને કેન્દ્ર, પછી પાછું એ ને કેન્દ્ર, પાછું બી ને કેન્દ્ર, ત્રિજ્યા બદલતી જશે. પહેલાં એને કેન્દ્ર લઈ અને 0.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈએ તો અર્ધવર્તુળ L1 મળે. પછી બીને કેન્દ્ર લઈ 1 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ L2 મેળવ્યું. પછી પાછું એને કેન્દ્ર લઈ 1.5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને અર્ધવર્તુળ L3 મેળવ્યું. એવી જ રીતે 2 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ L4 મળે. આ રીતે 2.5ની ત્રિજ્યા લઈ L5, 3ની ત્રિજ્યા લઈ L6, એવી રીતે ક્રમશઃ 13 અર્ધવર્તુળો
એટલે કે 13મા અર્ધવર્તુળની ત્રિજ્યા 6.5 સેન્ટીમીટર થાય તો એ અર્ધવર્તુળની લંબાઈ L13 આપણને મળે. તો આ રીતે L1, L2, L3 થી L13 એટલે કે આવા દરેક અર્ધવર્તુળની લંબાઈઓ આપણને આ રીતની મળે. તો અર્ધવર્તુળની લંબાઈની આપણને શ્રેણી મળી 11/7, 22/7, 33/7 આવી રીતે છેલ્લું 13મું અર્ધવર્તુળ 143/7 મળે. તો હવે આપણને શ્રેણી મળી ગઈ. તો આ બધા પદોનો સરવાળો એટલે કે દરેક અર્ધવર્તુળની લંબાઈનો સરવાળો એટલે કે કુલ આખું જે સ્પાઇરલ બને છે 13 અર્ધવર્તુળ એનો સરવાળો એટલે એની કુલ લંબાઈ મળે, જે SNથી મેળવી શકાય. તો અહીંયા પદ કુલ n બરાબર 13 આપ્યા છે, એ આપણે કહી દીધું છે. પ્રથમ પદ 11/7 છે, બે ક્રમિક પદોનો તફાવત D 11/7 છે. અંતિમ પદ આપ્યું છે તો આપણે SNનું સૂત્ર મૂકી અને કિંમત મૂકીએ તો 143 સેન્ટીમીટરની કુલ લંબાઈ આપણને મળે છે. સમજાયું મિત્રો? આ રીતે દાખલા નંબર 18ને આપણે ઉકેલ મેળવી શકીએ. હવે જોઈએ દાખલા નંબર 19. તો દાખલા નંબર 19માં આપણને કહ્યું છે લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. તળિયાની હારમાં 20 ભારી ગોઠવવાની, અહીંયા સૌથી નીચે તળિયાની હારમાં 20 ભારી ગોઠવવાની, તેની ઉપરની હારમાં 19 ભારી, અહીંયા એની ઉપરની બીજી હાર થાય એમાં 19 ભારી, એની ઉપરની હારમાં 18 ભારી. એનો અર્થ કે ભારીઓની સંખ્યા ક્રમશઃ એક એક હાર ઉપરની આવતી જાય એમ એક એકનો ઘટાડો થતો જાય છે. આવી 200 ભારીઓ ગોઠવવા માટે કુલ કેટલી હાર થશે અને સૌથી ઉપરની એટલે તળિયાથી છેલ્લી અને ઉપરથી પહેલી હારમાં કેટલી ભારીઓ હશે? આ બે વસ્તુ આપણે શોધવાની છે. તો એના ઉકેલની આપણે ચર્ચા કરીએ. તો આકૃતિ મુજબ આપણને ખબર પડી ગઈ કે તળિયાથી આપણે ગણતરી કરીએ છીએ તળિયેથી ભારીની હાર લઈએ તો આ પ્રથમ હાર થઈ. તો પ્રથમ હારમાં ભારીની સંખ્યા, પ્રથમ હાર છે તો આપણે એને A કહીએ. તો એમાં ભારીની સંખ્યા થઈ 20, અથવા તો અત્યારે આપણે એની સ્પષ્ટીકરણ ન કરીએ, એમાં ભારીની સંખ્યા 20. બીજી હારમાં ભારીની સંખ્યા 19, ત્રીજી હારમાં ભારીની સંખ્યા 18. આ રીતે ક્રમશઃ કેટલી હાર કરીએ તો કુલ 200 ભારીઓને ગોઠવી શકાય. એટલે કે આપણને મળતી શ્રેણી એમાં પ્રથમ હારમાં 20, પછીની હારમાં 19, પછીની હારમાં 18. આ રીતે ક્રમશઃ આપણને ભારીઓની સંખ્યા મુજબની શ્રેણી મળે અને કુલ ભારીની સંખ્યા SN બરાબર 200 આપેલું છે. આવી 200 ભારીઓ ગોઠવવાની છે. તો કેટલી હાર થશે? એટલે કે આ પ્રથમ હાર છે, આ બીજી છે, ત્રીજી છે, તો ગોઠવતા ગોઠવતા કેટલી હાર થશે? એટલે કે N શોધવું છે. અને સૌથી ઉપરની હાર એટલે આપણે તળિયેથી હાર લઈએ છીએ તો સૌથી ઉપરની હાર એટલે કે છેલ્લી હાર એટલે AN શોધવું છે. સમજાયું મિત્રો? આ પ્રથમ હાર, આ બીજી, આ ત્રીજી. તો એનો અર્થ એ થયો કે પ્રથમ હારમાં 20 ભારી ગોઠવાય છે એટલે A બરાબર 20. D મેળવીએ
તો 19 ઓછા 20 એટલે કે -1 મળે છે. તો આપણી પાસે એ છે, ડી છે, SN છે, એન શોધવું છે. તો હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે, આપણે SNનું સૂત્ર મૂકી શકીએ. SN બરાબર n/2. કયું સૂત્ર મૂકીશું? તો કે એ ડી વાળું મૂકીએ, કારણ કે છેલ્લું પદ આપણે જાણતા નથી. એટલે 2a પ્લસ n-1 ડી. કિંમત મૂકી દઈએ તો SN એટલે 200 બરાબર n/2 કૌંસમાં 2 ગુણ્યા એ બરાબર પ્રથમ પદ 20 બારી પ્લસ n-1 ગુણ્યા ડી એટલે -1. સાદુરૂપ આપીએ તો n/2 કૌંસમાં થઈ જશે 20 દુ 40 ઓછા 1n ઓછા ઓછા વત્તા 1 એટલે આપણને મળ્યું n/2 કૌંસમાં 41 ઓછા n. તો હવે 2 ને આ બાજુ લઈ આવીએ તો 200 ગુણ્યા 2 બરાબર n ઇન્ટુ 41 ઓછા n મળે. એટલે કે 400 બરાબર 41n ઓછા n². આ પ્રકારનું આપણને દ્વિઘાત સમીકરણ મળે. એને જરા વ્યવસ્થિત સ્વરૂપમાં લખીએ તો બધા પદને આ બાજુ લઈ આવીએ તો n² માઇનસ 41n પ્લસ 400 બરાબર 0. આ પ્રકારનું આપણને દ્વિઘાત સમીકરણ મળે. તો મિત્રો આપણે એનો ઉકેલ મેળવીએ અવયવ પાડીને. તો 400 × 400 એટલે 400ના એવા બે ભાગ કરીએ વત્તા 400 છે કે જેનો સરવાળો 41 થાય. એટલે કે મધ્યમ પદના વિભાજનની પદ્ધતિથી આપણે અવયવ પાડીએ તો આપણને મળશે 25 ગુણ્યા 16. એટલે આપણે આના અવયવ પાડીએ તો n² ઓછા 25n ઓછા 16n વત્તા 400 બરાબર 0. બબ્બેમાંથી સામાન્ય કાઢીએ તો પેલા બેમાંથી n સામાન્ય તો n ઓછા 25 વધે, બીજા બેમાંથી ઓછા 16 સામાન્ય એટલે અહીંયાથી n વધે, અહીંયાથી ઓછા સામાન્ય નીકળી ગયું એટલે ઓછા 400માંથી 16 સામાન્ય કાઢ્યું એટલે 25. તો આપણને અવયવ મળ્યા n ઓછા 25 અને n ઓછા 16. તો હવે દરેક અવયવ બરાબર 0 હોય તો આપણને nની કિંમત મળે. તેથી n બરાબર 25 અથવા n બરાબર 16. હવે જોઈએ મિત્રો કે આપણને કીધું હતું n શોધવાનું હતું, કેટલી હાર થશે અને છેલ્લી હારમાં કેટલી ભારીઓ હશે. તો n બરાબર 25 અથવા 16 હાર હશે. તો આપણે લઈ લઈએ, જો n બરાબર 25 હાર હોય તો an એટલે કે છેલ્લી હારમાં કેટલી સંખ્યામાં ભારીઓ હશે, આપણે an શોધવાનું છે. તો a પ્લસ n-1 ડી.
તો A25 બરાબર A પ્લસ 24D થયું. A એટલે 20 પ્લસ 24 ગુણ્યા ઓછા 1 એટલે 20 ઓછા 24 બરાબર ઓછા 4. એટલે કે જો હારની સંખ્યા 25 હોય તો તળિયેથી 25મી હારમાં ઓછા 4 ભારી હોઈ શકે, જે શક્ય નથી, કારણ કે ઓછા 4 ભારી ન હોય. એટલે આપણે કહી શકીએ તેથી n બરાબર 25 હાર એ શક્ય નથી, એટલે 25 હાર ન હોય. તો હવે જોઈએ કે n બરાબર 16 મેળવ્યું હતું. તો જો n બરાબર 16 હાર હોય તો છેલ્લી હાર એટલે કે nમી હારમાં ગોઠવાયેલા લાકડાની ભારીની સંખ્યા કેટલી થાય? તો આપણે સૂત્ર મૂકીએ. nમી હાર n બરાબર 16 મૂકીએ તો થયું A પ્લસ 16 ઓછા 1 એટલે 15D. A બરાબર 20 વત્તા 15 ગુણ્યા D બરાબર ઓછા 1. તો આપણને મળશે 20 ઓછા 15 બરાબર 5. એટલે કે n બરાબર 16 હાર થશે અને 16મી હારમાં ભારીની સંખ્યા 5 હશે. એટલે આપણે કહી શકીએ કુલ હાર 16 થાય અને છેલ્લી હાર અથવા ઉપરની હારમાં 5 ભારી હશે. 5 ભારી હશે. તો આ રીતે આપણે સમજાયું મિત્રો. પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, એ રીતે આપણને પહેલી, બીજી, ત્રીજી હારની અંદર કેટલી કેટલી ભારીઓ ગોઠવાતી જાય છે એ મુજબ આપણને ભારીઓની સંખ્યા દરેક હારમાં કેટલી કેટલી થાય છે એ આપણને એની શ્રેણી મળે. કુલ ભારીની સંખ્યા આપી દીધી છે, એટલે કે આ બધી ભારીઓનો સરવાળો SN આપી દીધું છે. હારની સંખ્યા એટલે કે n શોધવું છે અને છેલ્લી હારમાં ભારીની સંખ્યા એટલે કે ANમું પદ શોધવું છે. તો આપણને પ્રથમ પદ A બરાબર 20, એવી રીતે D એ ક્રમિક તફાવત ઓછા 1 મળે. તો A અને D મળી ગયા પછી SN પણ આપણી પાસે છે, તો એની મદદથી SNનું સૂત્ર મૂકીએ અને આપણને હારની સંખ્યા n બરાબર 25 અથવા n બરાબર 16 મળે છે. તો આપણે ચકાસણી કરીએ કે 25 હાર હોય તો સૌથી ઉપરની હારમાં ઓછા 4 ભારી આવી, જે શક્ય નથી. ઓછા 4 ભારી ન ગોઠવી શકાય, માટે n બરાબર 25 હાર છે એ શક્ય નથી. તો n બરાબર 16 હાર હોય તો છેલ્લી હારમાં ભારીની સંખ્યા 5 મળે છે, એટલે કે 16મી હારમાં 5 ભારીઓ ગોઠવી શકાય. તો આ રીતે હારની સંખ્યા પણ મળી જાય અને ભારીની સંખ્યા પણ છેલ્લી હારમાં આપણને મળે છે મિત્રો. તો આ રીતે દાખલા નંબર 19નો ઉકેલ આપણે સમજ્યા. આપણે જોઈએ હવે દાખલા નંબર 20. એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે અને ત્યારબાદ ડોલ અથવા બાલટી, ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલ છે. અહીંયા આકૃતિ જુઓ
કે ડોલ પછી પહેલું બટાકું એ 5 મીટર અંતરે છે, ત્યાર પછી દર 3 મીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે, ત્યાર પછી આ સીધી રેખામાં ત્યાર પછીનું દરેક બટાકું 3-3 મીટરના અંતરે ગોઠવેલું છે. આવા કુલ 10 બટાકા રેખા પર મૂકેલા છે. છેલ્લું 10મું બટાકું મૂકેલું છે, એ આકૃતિમાં દર્શાવ્યું છે. હવે શું કરવાનું છે? દરેક હરીફે બાલટી પાસેથી દોડી પોતાની નજીકનું બટાકું ઉપાડી પાછા આવી બાલદીમાં નાખવાનું છે. એટલે અહીંથી દોડવાનું સ્ટાર્ટ કરવાનું, પહેલું બટાકું લેવા માટે દોડવાનું અને બટાકું લઈને પાછું આવીને બાલટીમાં નાખવાનું. પછી બીજું બટાકું લેવા માટે અહીંથી પાછું દોડવાનું, અહીંથી બીજું બટાકું લેવાનું અને આવીને બાલટીમાં નાખવાનું. એવી રીતે ક્રમશઃ ત્રીજું લેવા માટે દોડવાનું, પાછું આવીને બાલટીમાં નાખવાનું. એટલે ત્યારબાદ આ જ પ્રમાણે બીજું, ત્રીજું એમ છેલ્લું બટાકું બાલટીમાં મુકાય ત્યાં સુધી હરીફે દોડવાનું છે. તો હરીફે કુલ કેટલું અંતર દોડવું પડે? તો મિત્રો જુઓ, અહીંથી તમે દોડવાનું શરૂ કરો. આ પહેલું બટાકું છે તો અહીંથી આ બાજુ બટાકું લેવા દોડો તો 5 મીટરનું અંતર થયું. બટાકું લઈને પાછા આવો તો બીજું 5 મીટરનું અંતર થયું. એટલે પ્રથમ બટાકું લેવા માટે તમે કાપેલું અંતર 2 × 5 મીટર થાય. હવે આ પહેલું બટાકું વયું ગયું, હવે બીજું બટાકું અહીંયા છે તો અહીંથી પાછા તમે દોડશો તો બીજા બટાકા સુધી પહોંચતા 5 + 3 એટલે 8 મીટર અંતર થશે. એ લઈને પાછા આવશો એટલે બીજું 8 મીટર અંતર કાપશો. એટલે કે 2 × 5 + 3 મીટર, એટલે કે ટોટલ 8 મીટર + 8 મીટર એટલે કે 16 મીટરનું અંતર કાપશો. આ રીતે ક્રમશઃ 10 બટાકા સુધી આપણે કેટલું અંતર કાપીએ છીએ એની સૌથી પહેલાં તો આપણે એની શ્રેણી મેળવીએ અને પછી એનું કુલ અંતર મેળવીએ. તો હવે મિત્રો આકૃતિ અને આપણને આપેલી રકમ મુજબ સમજીએ તો પ્રથમ બટાકા માટે કાપેલું અંતર, એટલે પ્રથમ બટાકું લઈ અને બાલટીમાં મૂકો ત્યારે એને કાપેલું અંતર કેટલું? તો 2 × 5 એટલે કે 10 મીટર. હવે એવી જ રીતે બીજું બટાકું માટે કાપેલું અંતર કેટલું? તો કે 2 × 5 + 3 એટલે 5 + 3 8, 8 × 2 16 મીટરનું અંતર થશે. અહીંથી બીજું બટાકું ઉપાડવા માટે 8 મીટર આ બાજુ જશું, 8 મીટર પાછા આવશું એટલે 8 × 2 = 16 મીટર થશે. એવી જ રીતે ત્રીજા બટાકા માટે કાપેલું અંતર એ 2 × 5 + 3 × 2, કારણ કે હવે બધા ક્રમિક 3-3 મીટરના અંતરે છે. એટલે કે 2 × 3 × 6 + 5 એટલે 11, એટલે થશે 22 મીટર. આમ જોવા જઈએ તો મિત્રો બીજા પછી ત્રીજું બટાકું લઈએ તો બીજામાં કાપેલ અંતર કરતાં આ અંતર 3 અને 3 એમ 6 મીટર વધતું જાય છે. તો આવી રીતે ક્રમશઃ 10મા બટાકા માટે કાપેલું અંતર કેટલું થાય? તો જુઓ મિત્રો 2 × 5 + હવે ત્રીજું બટાકું હતું તો 3 × 2 કર્યું, તો 10મું બટાકું છે તો 3 × 9 કરીશું. બરાબર? a + n-1 d, કારણ કે ક્રમિક તફાવત દરેકનું 3-3 છે. એટલે થઈ ગયું 2 ×
3 નવા 27 વત્તા 5 એટલે 32, એટલે 32 દુ 64 મીટર થયું. તો આપણને પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમ 10મું બટાકું ઉપાડી અને બાલટીમાં મૂકીએ તો કાપેલ અંતર, તો કાપેલ અંતરની જે શ્રેણી છે એ આપણને શું મળે છે? તો જુઓ, પ્રથમ બટાકા માટે 10 મીટરનું અંતર કાપ્યું, બીજા બટાકા માટે 16 મીટરનું અંતર કાપ્યું, ત્રીજા બટાકા માટે 22 મીટરનું અંતર કાપ્યું. આવી રીતે 10મા બટાકા માટે 64 મીટરનું અંતર કાપ્યું. તો આપણને મળતી શ્રેણી આ છે, 10, 16, 22 થી 64. તો એનો અર્થ એ થયો કે હવે મિત્રો આપણને આ શ્રેણી મળી ગઈ, તો હવેનું કામ આપણું બહુ સરળ થઈ ગયું. સમજાયું ને મિત્રો? તો આ રીતે, અથવા તો આ રીતે પદથી મેળવતા ન ફાવે તો પહેલા માટે 5 ગુણ્યા 2 એટલે 10, પછી 8 ગુણ્યા 2 એટલે 16, પછી 5 વત્તા 3 વત્તા 3 એટલે 11, 11 ગુણ્યા 2 એટલે 22. ત્યાર પછી પાછું 3 દૂ 6 ઉમેરતા જવાના, 6 તફાવત મળે છે એટલે 6 ઉમેરતા જવાના. તો આ રીતે આપણને 10મા બટાકા એ કાપેલું અંતર 64 મીટર થશે. તો આપણને મળે છે એ બરાબર 10 મીટર, ડી બરાબર 16 ઓછા 10 એટલે કે 6 મીટર, અને એન આપ્યું છે 64 મીટર, એન આપ્યું છે 10 બટાકા, શોધવું છે એસએન, કુલ કાપેલું અંતર, કારણ કે આ અંતરની શ્રેણી છે તો કુલ કાપેલું અંતર. તો હવે મિત્રો આપણે એસએનનું સૂત્ર મૂકી દઈએ. આપણી પાસે એન અને એ છે, માટે એસએનનું આપણે સૂત્ર મૂકીશું n/2 ઇન્ટુ એ પ્લસ એલ અથવા એ પ્લસ એન. કિંમત મૂકી દઈએ. n બરાબર 10 છે, 10/2, કૌંસમાં એ બરાબર 10 પ્રથમ પદ વત્તા એલ બરાબર અંતિમ પદ. તો આપણને મળશે 10/2 એટલે 5 ગુણ્યા 64 વત્તા 10 એટલે 74. બેનો ગુણાકાર કરીએ તો આપણને મળે 370 મીટર. એનો અર્થ એ થયો કે આપણને પ્રશ્ન હતો કે હરીફે કેટલું અંતર દોડવું પડે. તો દરેક બટાકા માટે એણે દોડેલું અંતર 10 મીટર, 16 મીટર, 22 મીટર એમ છેલ્લે 64 મીટર અંતર કાપ્યું. તો એ બધા બટાકા લાવીને મૂક્યા તો કુલ અંતર કેટલું કાપ્યું, તો આ બધાનો સરવાળો કરવો પડે, જે આપણે કર્યો. તો આપણે કહી શકીએ હરીફે કાપેલું અંતર 370 મીટર થાય. 370 મીટર થાય. તો આ રીતે આપણે કુલ કાપેલું અંતર મેળવી શકીએ. અહીંયા મિત્રો આપણું સ્વાધ્યાય 5.3 એ પૂર્ણ થાય છે. 20 દાખલાઓના ઉકેલની ચર્ચા આપણે કરી. હવે પછી તમે પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાયના ઉકેલ જાતે મેળવવાનો પ્રયત્ન કરશો મિત્રો. નેક્સ્ટ ટાઈમ વિડીયોમાં આપણે મળીશું ત્યારે નવા પ્રકરણની ચર્ચા કરીશું. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.